સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવે આજે ઇતિહાસ સર્જ્યો છે। અત્યંત શાહી અંદાજમાં યોજાયેલ આ મંગલ પ્રસંગે 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદરાએ આ જ મંડપમાં પોતાની 2 દીકરીઓને પણ પરણાવીને સમાજને સમાનતાનો અનોખો સંદેશ આપ્યો હતો। સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉઠાવી દાતાએ અનોખો દાખલો બેસાડ્યો। મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રણછોડભાઈ ભડિયાદરાને સોનાની પાઘડી પહેરાવી નવાજ્યા। સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્ન ઉત્સવે આજે ઇતિહાસ સર્જ્યો છે। અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા મંગલ પ્રસંગે 67 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી હતી કે સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્યદાતા રણછોડભાઈ ભડિયાદરાએ આ જ મંડપમાં પોતાની 2 દીકરીઓને પણ પરણાવીને સમાજને સમાનતાનો અનોખો સંદેશ આપ્યો હતો। આ શાહી સમૂહ લગ્નમાં દરેક દીકરીને ઘર વખરની 75 જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી। દીકરીઓ પ્રત્યેના અસીમ પ્રેમ અને દાતા રણછોડભાઈની ઉદારતાની ઉપસ્થિતિ સૌ કોઈએ સરાહના કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। તેમણે રણછોડભાઈ ભડિયાદરાના સેવાકીય કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ, ભરવાડ સમાજના સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રણછોડભાઈ ગોકુળભાઈ ભરવાડ ઉર્ફે દાજી। કયા પ્રકારનું આયોજન કરાયું? આજે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 67 દીકરીઓના લગ્ન છે। કયા પ્રકારનું સામાન માંડી અને એને તમામ પ્રકારની વસ્તુ આપવાના છે। મુખ્ય ઉદ્દેશ શું છે? બસ એક સમાજને સર્વ સમાજમાં એક દાખલો બેસે અને મારી દીકરી પણ સમૂહ લગ્નમાં પરણાવું છું અને બીજી 65 દીકરી વિભાગમાં જે સમિતિમાં જે મિત્રો છે કે બધા આગેવાનો તેમને નમ્ર વિનંતી કે લગ્ન અને બધા આવા આયોજન કરે વિધિ જે કંઈ પણ હોય તે શરૂ કરાવે। તરીકે કોણ ઉપસ્થિત રહ્યું હતું? મુખ્ય મહેમાનમાં હર્ષભાઈ સંઘવી હતા, અમારા ધારાસભ્ય પટેલ હતા, ભરવાડ પૂર્વ ધારાસભ્ય લીંબડી વિધાનસભાનું સન્માન કરશે રણછોડભાઈ દાજી, પ્રવીણભાઈ ડાંગર અને મગાભાઈ ભોળ આગેવાન અહીંયા સ્ટેજ પર હાજર છે। આજરોજ દક્ષિણ ભરવાડ સમાજ દ્વારા 67 દીકરીઓના લગ્ન, એમાંય અમારે રણછોડભાઈ દાજી દ્વારા 67 દીકરીઓનો તમામ ખર્ચો કરિયાવરથી માંડી અને લગ્નનો તમામ ખર્ચો જમણવાર અમારા રણછોડભાઈ દાજીનું છે। સાથે એક મોટી વાત તો એ છે કે એમની પોતાની દીકરી પણ 2 દીકરીઓ આ સમૂહ લગ્નમાં સાથે જોડાઈ છે। એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર। સારા સમાજ, દરેક સમાજમાં સારું એક મેસેજ જાય એવું એમના દ્વારા કાર્ય। સાથે બીજું એક સારું કાર્ય એમને એ કર્યું કે સુરત ખાતે કુમાર છાત્રાલય બનાવવાની હોય તો તેમાં એમને 1 વીઘો જગ્યા એના ગામને એટલે કે કરોડોની જગ્યા એમને દાન કર્યું છે। એટલે સમાજની સંગઠનતા વધે, શિક્ષણમાં વ્યાપ વધે અને સંગઠિત થાય સમાજ, એના માટેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। યુગલોને શું મેસેજ? નવયુગલોને મેસેજ કે ઠાકર નવ દંપતીને સુખી રાખે। આવનારી 21મી સદી તરફ જ્યારે સમય જઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં એમની ભાવિ પેઢી શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને દરેક સમાજની સાથે સર્વની સાથે સંપીને રહે એવી એમને શુભકામના। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।